ફરી એક વખત તમે બધા મારા ધામમાં આવ્યા તો કઈક આશા લઈને આવ્યા છું, જાણું છું બધાની અલગ અલગ એક આશા છે, અલગ અલગ માગણી છે, અલગ અલગ અરજી છે. પણ આ રવિવારના દિવસે જેણે જેણે મનથી શ્રદ્ધાના વિશ્વાસથી પ્રાર્થના કરી હશે, માનતા રાખી હશે, અને જો પ્રાર્થના અને માગણી તમારી યોગ્ય હશે, ધર્મયુક્ત હશે, અને કદાચ જો સમય કદાચ મારા ભગવાને સુખી થવાનો મારા ધામમાં તમારો લખી લીધો હશે તો કદાચ આરે રવિવાર આવો ને આવતા રવિવાર સુધી પ્રમાણ ના લો તો ગોડા હું રોમવારી મેલડી નહીં, મારા મેલડી ના રામ. એક રવિવાર આવો ને આવતો રવિવાર ના આવે અને પ્રમાણ ના હાલું તો હું બહુચર ના ખાતાની ઉગતા પોર ની મેલડી નહીં. પ્રમાણ ગમે તે રૂપમાં, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને, ગમે તે સમય ચોગાડિયામાં જે જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આયા છે ને એના અમથી સપને છે ચુંદડીમાં દર્શન આલી લીધે એને રાજી રાખીશ. હું મેલડી આવું બોલું. અમથું નાનું મોટું એક કામ કરી એને રાજી કરી લઈશ, એનો વિશ્વાસ જીતી લઈશ કે દીકરા બારે જા ધોમમાં સોલંકી પેઢીની કુળમાં કદાચ રોમવારી મેલડી બેઠી છે, ખુખાર મેલડી બેઠી છે. અને આ વિશ્વાસ સાથે દરેક આવો તો દરેકને એવા આશીર્વાદ આલીશ કે આ તમારો વિશ્વાસ મારા પ્રત્યે અતૂટ રહે એવા મારા મેલડીના આશીર્વાદ. એમ કે જ્યાં સુધી તમારો વિશ્વાસ છે, જ્યાં સુધી તમારી શ્રદ્ધા મારા પ્રત્યે છે ત્યાં સુધી મારી મેલડીની કૃપા કાયમ માટે 24/24 કલાક તમારી જોડે હાજરા હજુર રહીશ. ગમે તે સમય ગાળામાં, ગમે તે ચોગડિયામાં, ગમે તે સ્થાને કદાચ તકલીફ પડે ને અને દુખી થાવ ને અને કોઈ આશરો, કોઈ આધાર, કોઈ બળ રહે નહીં ને અને આખું સંસાર અંધકારમય દેખાય ને કે હવે મારી પ્રાર્થના કોણ સાંભળશે, તારે મનથી સ્મરણ એકવાર મન રોમવારી મેલડી કરી લેજો. કદાચ વિચાર પેલા ના પહોંચું તો ગોડા હું ખુખાર મેલડી નહીં. પણ એક બે પ્રમાણ આલી અને તમારા વિશ્વાસ જીતવાનું તો કામ કાયમ માટે કરું છું. નાના મોટા કદાચ પ્રમાણ દરેકને મળ્યા હશે. આ જેટલે આજ લાખોનો મેરો થાય છે, જે 6 મહિના ટક્યો છે ને એનો મારો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે. આજ ભલે એના ઘેર કદાચ દુખાઈ હશે ને પણ હસતો રાખવું એ મેલડી માતા છું. કહેવાય છે કે દેવ તો સુખમય ભાગીદાર બને ને દુઃખમય ભાગીદાર બને. તો આ શબ્દ કેમ કહેવામાં આવે છે કે અમુક દુઃખ તમારા વિધિના વિધાનમાં, લેખમાં લખાયેલા હોય, તમારા કર્મો અનુસાર તમારે ભોગવવાના હોય તો એવા દુઃખના સમયગાળામાં મારા જેવી માતા તમારો હંગાત રાખે, તમને દુઃખી ના થવા દે. કદાચ દુઃખી થાવ તો એટલા તો ના થવા દે કે તૂટી જાઓ, તમે ડૂબી જાઓ. એવા દુઃખી નહીં થવા દઉં, વિશ્વાસ રાખજો. સમકે આજે આશા લઈને આવ્યો છું કે માં સુખી થઈએ, તું કઈક રસ્તો બતાડ, કઈક માર્ગ બતાડ, માં કૃપા કર, માં આશીર્વાદ આલ, માં માથે હાથ મૂકી દે, અમે માં સુખી થઈ જઈએ. માં બહુ ફર્યા, બહુ રખડ્યા, બહુ મંદિરો ભૂવા ભટક્યા, બહુ દોણા જોડાયા, બહુ વારણ કારણ કર્યા, બહુ મૂળા જોડા બંધાયા, પણ માં ચોય નિરાકરણ સમાધાન થયું નહીં. હવે નિરાશ થઈ, હતાશ થઈ, એક તારા આશરે, તારા ભરોસે આયા છે બારેજા ધામ. માં મેલડી દગો ના કરતી, આવો પ્રાર્થના કરજો, હું મેલડી દગો નહીં કરું.
તમારા દુઃખની કદાચ નિરાદર નહીં કરું, એક એક દુઃખની વેદના, એક એક આંસુનો હિસાબ કદાચ ના લું ના તો મન રોમ મારી મેલડી ના કહેતા. એક એક પ્રાર્થનાનો હિસાબ, અમથું પેટ્રોલ મારા નોમથી 50 રૂપિયાનું પુરાયું હશે ને કદાચ કીક મારીને બારે જા ધામ આયા હશે ને તે 50 રૂપિયાના 500 કરીને આલવાની જવાબદારી મારી મેલડીની હોય. કેમ કે હું દેવ છું, કોઈનું ઋણ ના રવા દઉં, કોઈનું લેણું માથે ના ચડાવવા દઉં. કદાચ 5 ફૂલ લાયા હોય ને તે 5 ફૂલનો હિસાબ આલવા વાળી માતા છું. કદાચ 5 અગરબત્તી કરીએ છે ને તો અગરબત્તીનો હિસાબ કરવા વાળી માતા છું. અમથાય નમસ્કાર હાથ જોડ્યા છે ને તો આ હાથ જોડેલાય માથું નમાયેલું એડે નહીં જાય. મારા ધામમાં વિશ્વાસ રાખજો દીકરાઓ. ભલે કદાચ કોઈ વાતે તકલીફ પડતી, તમને એક સમય એવું લાગતું કે માતાજી મારું સાંભળે છે કે નહીં, એવો કદાચ અહેસાસ થાય, મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં, તો હું મેલડી માતા એવું કહું છું, તમે જે વિચારવાના હોય ને એના પહેલાની ગતિ મારી મેલડીની હોય. કે વ્યક્તિ શું વિચારવાનો છે, એની અંદર શું વિચાર હવા આવશે અને શું પ્રાર્થના કરશે, એ તમારા વિચાર પહેલાય તે હું મેલડી પહોંચી જાઉં, મારી એટલી સ્પીડ હોય. તમારી એક એક પ્રાર્થના, તમારી એક એક અરજી, કોઈ પણ ધામ મંદિરે જાઓ ને એ ભગવાન માતાજી ભલે પથ્થરમાં હોય, ભલે ફોટામાં હોય, ભલે ખાંભીમાં હોય કે પછી દુનિયાના છેડા આંખો બંધ કરીને પ્રાર્થના કરી હોય, ભાવથી કરી હોય કે ભાવ વગર કરી હોય, પણ તમે એક વખત દિલથી કદાચ હાથ જોડી અને દેવી શક્તિ કે ભગવાનની આગળ પ્રાર્થના કરી હોય ને તો એ આ પવન વેગે, આ વાયુ વેગે, આ પ્રાર્થના તમારી આકાશ સુધી છે મારા ભગવાનના દરબાર સુધી પહોંચે ને. જેમ ભગવાન તો ઉપર છે પણ માતાઓ આજ ઘેર ઘેર બેઠીશ, તમારા દીવામાં બેઠીશ, તમારા મઠમાં બેઠીશ. જેમ કદાચ મોબાઈલ છે તો ઉપર મોટું સેટેલાઇટ છે, તમે અહીંથી કોકને ફોન કરો તો પેલા એ મોબાઈલમાંથી ફોન કરેલું પેલા સેટેલાઇટમાં જાય અને એથી કનેક્ટિંગ કરીને જો ફોન લગાવવાનો હોય તો જાય. તેવી રીતે મારા ભગવાન ઉપર બેઠો છે ને તો તમે અહીં પ્રાર્થના કરો ને તો મારા ભગવાનના દરબારમાં જાય અને એથી મારી સુધી પહોંચે. મારો ભગવાન નક્કી કરે કે આ દીકરાની માંગણી યોગ્ય હોય તો જ એની પ્રાર્થના આ માતા સુધી પહોંચાડું. જો દીકરાની માંગણી ખોટી હોય, કોઈ અધર્મની માંગણી હોય, કોઈ ચોરીની માંગણી હોય, કોકનું અહિત થવાની માંગણી હોય તો મારો ભગવાન મને માતાને રોકે કે આ દીકરાનું કામ ના કરતી. ભલે તારો ભક્ત હોય, ભલે તને ભાવ પ્રેમ કરતો હોય, તારી ભક્તિ કરતો હોય, પણ દીકરોની માંગણી યોગ્ય નહીં, તું કામ ના કરતી તો મારો ભગવાન મને ના પાડે ને તો મારે તે હાથ કયું અદબ પાડીને ઊભું રહેવું પડે કે દીકરા તારી માંગણી ખોટી છે, નકર હું મેલડી તો જાગતી જ છું. પણ છતાંય તે તમારી એવી નાની નાની માંગણી હોય તે મારા ભગવાનને કગરીને પૂરી કરું છું કે ભગવાન એક વખત ખાલી આનું ભલે એની આ તકલીફ દૂર કરી આલવા દો, એના કેન્સરનો રિપોર્ટ નોર્મલ કરી આલવા દો ભગવાન, ભલે એના કર્મનું દુઃખ હોય પણ એક વખત કદાચ મને કોમ કરવા દો. જો કદાચ એ દીકરા દીકરીને મારી પર ભરોસો આવશે ને અને મારા સાનિધ્યમાં મારા ધામમાં આવતો જતો રહેશે ને અને મારા પ્રવચન રૂપી શબ્દો વાપરતો થશે ને તો સતના માર્ગે લાવવાની જવાબદારી મારી મેલડીની, એને સુધારવાની જવાબદારી મારી મેલડીની. મારા ભગવાનને કહું કે એને સુધારવાની જવાબદારી મારી. ભલે દીકરો માંસ મટન ખાતો હોય, આડાવરા વ્યસન કરતો હોય, આડાવરા ખોટી ચોરીઓ કરતો હોય, બેમાનીનો ધંધો કરતો હોય, પણ ભગવાન ભલે ગમે તેવો ખોટો પાપી દુષ્ટ રહ્યો પણ મને મેલડીને કામ કરવા દો, એનો ભરોસો એક વખત જીતવા દો. એક વખત એનો ભરોસો જીતી લઈશ ને તો મારા ધામમાં આવતો જતો રહેશે ને તો સુધારવાની જવાબદારી હું મેલડી લઉં તમારી. તો ભગવાન મારા માટે તમારા જે લેખના દરવાજા હોય, નસીબના દરવાજા હોય બધા ખોલી નાખે કે લે તારા દીકરાના તારા ભક્તના જેવા લેખ લખવા હોય અને જેવા લેખ ભૂસવા હોય, લે તને સત્તા આલું છું.
તારે તમારો વિધિનો ચોપડો લઈ અને કદાચ તમારા વિધિના લેખમય ના હોય તો લેખમય તે મેખ મારું હું એ મેલડી. આવા હળાહળ કળિયુગમાં, આવા ઘોર કળિયુગમાં મારા જાગતા પુરાવા પરચા છે. ગુજરાતના ઠેર ઠેર મંદિરે જો મેલડીનું મંદિર છે ને તો રવિવાર કોઈ દાડ ખાલી નહીં જતો હોય, આમથી લાઈનો પડતી હશે. ગમે તે મેલડીનું મંદિર હશે તમારા ગામમાં, સોસાયટીમાં, ગમે તે રોડ ઉપર, રસ્તા પર, તલાઈન પારે, ટેકરા પર જો તમને મેલડી દેખાય ને તો એ મેલડીનો રવિવાર ક્યારેક ભક્તોથી ખાલી હોતો. આમથી એક નાની ડેરી હશે ને એ તે કદાચ રવિવારના દિવસે તે દીવોના હાર તો ચડશે જ. સમ કે જગતમાં કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત કહેવાય તો મારું નામ મેલડી. એવું હું નહીં, મારા મેલડીના ચાહકોનો અનુભવ છે કે હે માં મેલડી તારી વાત ના થાય, તું તો નોધારાનો આધાર. આવો કદાચ વિશ્વાસ મેલડી પ્રત્યે, મેલડીના નામ પ્રત્યે આવ્યો હોય ને તો દીકરાઓ સમર્પણ કરી દેજો, શરણાગતિ આપી દેજો કે લે માં તારો શું, તું અંબાર. ભલે ગમે તેવો હોય માં તારા જોવાનો હોય, ચિંતા મારી બધી તારી. ભલે માં દુઃખ આવતા, ગમે તેટલા દુઃખ આવતા પણ મને વિશ્વાસ છે કે મારી મેલડી મને તારી દેશે. જો કદાચ આ વિશ્વાસ જેને જેને દીકરા દીકરીઓ મેલ્યો ને, હું મેલડી માતા એવું કહું છું, આજ ભલે કદાચ તમને દુઃખના દાડા દેખાતા હોય, કોઈ માર્ગ રસ્તો મળતો ના હોય, પણ કદાચ આ વિશ્વાસ તમારો એટલો કદાચ કાફી છે ને, ખાલી આ વિશ્વાસથી તમારી નહીં પણ તમારી હાથ હાથ પેઢીઓ તારી નાખું, હું એ મેલડી માતા છું. પણ આવો ભરોસાની જરૂર પડે, વિશ્વાસની જરૂર. વિશ્વાસનું નામ શું? આમ હાથ ઊંચા કર દો, એનું નામ વિશ્વાસ કહેવાય. કે લે માં આ તારા શરણે આયા છે, તું જેમ રાખે એમ માં તારા છે. જો કદાચ મારા કરી ના રાખું અને કડવો કોટો વાગવા દો, ગોળા મારું નામ મેલડી નહીં. બહુ ફર્યા, બહુ રખડ્યા, હવે તો એક જગ્યાએ વિશ્વાસ ટકાવો. બધી જગ્યાએ ફરવા 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 ફરવા, હીરાની શોધમાં, મોતીની શોધમાં કદાચ બધા બજારમાં રખડ્યા ફર્યા ને, પણ હાચો હીરો ચોય મળ્યો નહીં. પણ હાચા હીરાનો કદાચ અનુભૂતિ થઈ હોય ને તો એને હાચવી લેજો. આ જે ભરોસો ને આ વાતનો વિશ્વાસ જે રાખશે ને, હું મેલડી એવું કહીશ, એને માગવાની જરૂર નહીં પડે. એની વગર માગે માંગણીઓ પૂરી ના કરું, વગર માગે એની અરજીઓ પૂરી ના કરું, વગર માગે ના આલું તો ગોડા મન ખુખાર મેલડી કહેજો. ખાલી બોલવા ખાતર બોલતી નહીં, કહેવા ખાતર કહેતી નથી. મારા ભગવાને સત આલ્યું, આ સતનો સદુપયોગ કરી અને લાખો ભાવિક ભક્તોનો અનુભવ છે કે માં તારા પરચાની વાત ના થાય, તારા પરચાની વાત ના થાય, માં તારી વાત ના થાય. આવો અનુભવ દરેકના હશે. અને આ અનુભવ જેણે જેણે રાખી અને બીજાને ભરોસો આલ્યો ને કે એક વાર ખાલી ખુખાર મેલડીની માનતા તો રાખ. અરે ગોડા તમારા બોલે, તમારા બોલે. તમે કોકના આંગળી કરીને કીધું કે એક વખત બાધા માનતા તો રાખી જો. તમે આંગળી કરીને હોમે વાળાનું કોમ તમારા પેલા કરી આલ્યું તો તમારું કેમ નહીં કરું? કરીશ ને. હા તો જે મને ખરેખરમાં જેને વિશ્વાસ ઓધરો, જેને વિશ્વાસ આવી ગયો, જેને ખરેખરમાં મને માતા સ્વીકાર કરી લીધી છે કે માં હવે પહેલી ને છેલ્લી તું, આ તારા શરણે આયા, તું જેમ રાખે એમ, તો એના માટે આ સ્પેશિયલ વાત કહીશ કે અહેસાસ તો એવો થશે, એવો થશે, એવો થશે કે માડી તું બધાના કામ કરે પણ મારું ચારે કરીશ. મને તો એક વખત સપને નહીં આવતી મારી તો એક માનતા પૂરી નહીં થતી.
માણી મને તારી પર ખૂબ ભરોસો, ભલે તું કામ ના કરું પણ મન તારી પર ખૂબ ઓધરો વિશ્વાસ છે. માં અમારા કોઈ એવા ગુના હશે, માં અમારા કોઈ એવા કર્મો હશે કે માં આજે તું અમારી અરજી કોઈ એક પૂરી નહીં કરતી, એક માનતા મારી પૂરી નહીં કરતી, પણ મને તારી પર વિશ્વાસ છે. આવો જેના વિશ્વાસ છે ને એને કહીશ કે આવો વિશ્વાસ થોડો સમય ખાલી છે ને ટકાઈ રાખજો. જો જીવનમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે, તમે નહીં દુનિયા સ્વીકારશે કે આના ખુખાર મેલડીની દયા થઈ. તમે નહીં, દુનિયા સ્વીકાર છે. ચમત્કાર એવો થશે ને કે તમે નહીં, દુનિયા સ્વીકાર છે કે આને તો ખુખાર મેલડીની કૃપા થઈ, એની દયા થઈ. તારે દુનિયા હોમેથી કહે છે કે અમારે રવિવાર આવું છે, અમારે માડીને કંઈક પૂછવું છે, પણ એ પૂછવાનો સમયગાળો જતો રહ્યો. હવે તો ખાલી આવીને બેહો અને મારી વાતનું કદાચ પ્રવચન હોભરી અને થોડોય ઘણો ભરોસો મને મેળવીને આપો, અને અઠવાડિયું ના થાય અને તમારા ઘેર કંકુના પગલે ના દેખાવ ને તો મારું નામ મેલડી નહીં. રામ. પણ આજે એવા ઘણા ભક્તો છે મારા કે જેના દર્શન કરવા ઉપર સ્ટેજ ઉપર છતાંય નહીં અવાતું, જેના વાત કરવી છતાં પણ નહીં થતી, પણ તમારથી દૂર નહીં એવું માનતા નહીં હો, કદાચ એવું વિચારતા નહીં હો કે મારી મારાથી નારાજ છે. ના, હું ક્યારે કોઈને ભાવિક ભક્તો, મારા ભાવિક ભક્તો જે છે એનાથી ક્યારે હું નારાજ યાત્રા થતી. કદાચ એવું બને કે છેક સુધી મારા દર્શન કરવાનો મોકો આવ્યો હોય સ્ટેજ ઉપર અને અચાનક તે કદાચ કોઈ સેવક ના પાડ દે કે હું નીકળી જાઉં અને તમે આટલામાં ચૂકી જાવ, સારું આજ તો દર્શન થતા થતા રહી ગયા, તો એવું નહીં વિચારવાનું કે કઈ ગુનો છે. ના, જેને હું ચાહું છું ને એને તો દૂર રાખીશ દીકરા. જેને હું માનું છું ને એને દૂર રાખીશ. अब छेक नजीक आवशे ने पाछो धकेली जा हजू, छेक नजीक आवशे ने पाछो धकेली जा हजू. रोज प्रार्थना करशे कि मारी आ सपने आए ने तो सपने ही नहीं आऊं. पण हूँ एने चाहती होईश, हूँ एने मानती होईश, पण आ भरोसो टकी रह्यो ने आम ने आम. अने जेनुं मन रात दाड़ो कई पण नौकरी धंधो करता, मोबाइल में चढ़ता, कई पण चर्चा करता, गमे ते जग्याए गमे ते स्थान पर बस मारी चर्चाओ करवानुं मन थतुं होय ने, अने 24 कलाक तमारुं मन मारा ज विचारोमां खोवायेलुं रहेतुं होय ने, तो समजी लो तमे मारी भक्ति बंधाई गया. आ लक्षण जेने मैं स्वीकार्या ने एना लक्षण कहूं के अमथाय कदाच बैठा हशो ने अने चर्चा थती हशे ने कई बी, तो तमे सीधी मारी चर्चा करवा लागशो, मारी ज बात करवा लागशो. राते ऊंघ्या हशो ने तो हूँ ज देखाईश के मारी अतार शू करता हशे, क्या गया हशे, मारी शू खाता हशे, चो फरता हशे. आवा विचारो ख्यालो 24 कलाक आवता थई गया ने तो समजी लो तमे मारा मेलडी ना बनी गया छो. खावा बेहता मन माता ने एम कोरियो हाथ में लईने मन थी स्मरण करशो के मां खुखार मेलडी ते तमारो कोरियो खावा आई जू मेलडी. पण आवी भक्ति आलवी पड़े, आવું समर्पण आलवू. पण एवं नहीं कि तमे एकला ज मने वाल करो ने भक्ति राखो मारा प्रत्ये, एवं ते ना. पछी जेम तमे केवा मने भाव ने प्रेम ने हेत राखो तेवी रीत पछी हूँ मेलडी जो तमने આવી રીતે તમારી પ્રત્યે હેત કરતી થઈ જાય ને તો મારો પ્રેમ તો હવે અનુભવ નહીં, નકર દુનિયા ભૂલી જાઓ. એટલે મારે એ મારા માતાનો વાલ પ્રેમ મારા જતાવો છે, મારા બતાવો છે કે દીકરાઓ દેવી શક્તિના વાલ પ્રેમ શું હોય છે ને. આવા કાળા કળિયુગમાં જે ભાવિક ભક્તે ખાલી અનુભવ કરી લીધો ને એ માં વગર રહી નહીં શકે. दुनिया लूटाई जाती भले लूटाई जाती, दुख गमे तेटला आई जता जीवन में,
બધા સાથ છોડી દેતા ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે, કોઈની જરૂર નહીં પડવા દે. આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયા તમારી પડશે પણ તમારે કોઈની જરૂર નહીં પડે. આવું રહો મારી મેલડી બોલું છું. એવી મારા જેવી માં તમારા ઘેર બેઠી છે. રોજ ભૂલી જતા હો તો દર રવિવાર યાદ કરાવું છું દીકરાઓ. મારા જેવી માતા તમારા ઘેર તમારા ગોખલામાં બેઠી છે. ચામુંડા, મહાકાળી, હરસિદ્ધિ, શક્તિ, બુઢ ભવાની, હિંગળાજ, ઉમિયા જે ગણો એ તમારી કુળની માતા તમારા ઘેર છે ને. હા તો હવે એ જાગતી જ છે એવો વિશ્વાસ થઈ ગયો. ભલે ફોટામાંથી અવાજ કાઢે કે ના કાઢે પણ એવો વિશ્વાસ થઈ ગયો ને કે દેવ જાગતું છે. ભલે અનુભવ થાય કે ના થાય પણ મારી વાતનો વિશ્વાસ કરો કે દેવ જાગતું છે. દીવામ તમારી માં જાગતી જ્યોત છે. તમારી માં તમારી રક્ષા કરે છે. એમાં કોઈ શંકા કરતા તમારી માં તમારી જોડે છે ને એટલે મારા ધામ સુધી આવી શકો છો. તમારી માં પરાણે જેમ દીકરો ભણતો ના હોય અને રમકડા રમ રમ કરે, મોબાઈલ રમ રમ કરે, ટીવી જોજો કરે તો એની માં છે ને ઉચકીને નિહારે મૂકવા જાય. એ રીતે કદાચ તમે છે ને આ સંસારના માયામાં રમકડામાં કદાચ ખોવાઈ ગયા ને અને દુખી થયા ને એટલે તમારી માં ઉચકીને લઈને આવી છે બારે જાત ધામ. જાઓ અહીંયા ભણો, કઈક ભણો, શીખો, કઈક શીખો કે માતા તો છે પણ તમારી જોવાની દ્રષ્ટિ, તમારી શ્રદ્ધાની આંખો બંધ થઈ જાય છે એટલે તમારે મારી અનુભૂતિ નહીં થતી, મારી કૃપા દેખાતી નહીં. જાઓ બારે જા ધામ, કઈક ખબર પડે દેવી શક્તિ કોને કહેવાય, કુળનો દીવો કોને કહેવાય. હવે આ જ્ઞાન લેવા આવ્યા હોય તો જ્ઞાન અહીં હોભરવું પડે, બેહવું પડે અને મારી વાતનું પાલન કરવું પડે. તારે ભલું થાય. પછી ખોટી આશા ના રાખતા મારી આશીર્વાદ લે ચમત્કાર કરી દે અમે સુખી થઈ જઈએ કે ના, એવું નહીં થાય, એવું નહીં થાય, એવું નહીં થાય. આ મારી વાતનું મોની અને ઘેર અહીંથી ભરોસો લઈ જઈ અને તમારી માને લાડ કરવા પડશે. ઘેર તમારી માતાની ભક્તિ કરવી પડશે. હું જેમ શીખવાડું છું એમ અને થોડો ટાઈમ હું શીખવાડું અને પછી તો ઓટોમેટિક તમારી માની કૃપા થઈ જાય ને એટલે કદાચ મારે શીખવાડવાની જરૂર નહીં પડે. આપે રૂપે તે પ્રેરણાદાયક શક્તિ બની અને તમને જ્ઞાનનો ભંડાર ના ભરી દે ને તો મને મેલડીને કહેજો કે દીકરાઓ જીવન કેવી રીતે જીવવું જોઈએ. આજ માણસો દુખી થાય એનું મુખ્ય કારણ શું? આખો સંસાર દુખી છે. તમે એકલા દુખી છો? તમે એકલા દુખી છો? ના, આખો સંસાર દુખી છે. એવું નહીં મારા ધામમાં આવે છે એ જ દુખી છે. ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. માણસોનું અલગ અલગ વ્યક્તિગત દુઃખ છે. એવા દુઃખ છે કે બે વ્યક્તિ બીજાને કહી ના કે, ના બાપને ના કહીએ કે, ના પત્નીને ના કહીએ કે, ના ભાઈને ના કહીએ કે, કોઈને ના કહીએ કે, પણ જગતમાં એક તો છે કે જેને બધું જ કહીએ કે એ હું મેલડી છું. કહેજો, દિલ ખોલીને પ્રાર્થના કરજો, આહુડા પાડીને મને કગરજો કે માં મારી મજબૂરી તું જાણસ, માં મારું દુઃખ તું જાણસ, માં મારું કોઈ હોભરતું નહીં પણ માં તું નહીં હોભરું તો મારું કોણ હોભરશે. આવી પ્રાર્થના કરશો ને દીકરાઓ, નાભીથી હૃદયથી વિશ્વાસ સાથે હું મેલડી માતા એવું કહીશ, તમને જે કામ અશક્ય લાગતું હોય ને કે આ મારું કામ અશક્ય છે, હવે આ ક્યારેય ના થાય તો અશક્યનું તે શક્ય બનાવું એ હું મેલડી માતા. તમને એવું લાગે કે આ સંભવ છે, આ મારું કામ નહીં થાય એવું તમારી બુદ્ધિમાં વિચારો ને તો તમને જાત જાતની કલ્પનાઓ થાય કે આવું થશે તો, આવું થશે તો, આવું થશે તો શું કરીશ, શું કરીશ. એમને એમ તમે આ વર્તમાનનું સુખ ખોઈ નાખો. ડર, ચિંતા, ટેન્શન, સારું આમ થઈ જશે તો, ફલાણું થઈ જશે તો શું કરીશ, શું કરીશ. પણ જેને એક વખત દેવ ઉપર, માતા પર, કુળદેવી પ્રત્યે વિશ્વાસ જાગી ગયો ને
એ નિશ્ચિંત થઈ જશે. એને કોઈ ચિંતા નહીં રહે કાલ હું શું ખાઈશ. કાલની ખવડાવવાની જવાબદારી મારી મેલડીની રહેશે. જો ભૂખ્યા મરવા દો તો ગોડા મને જાહેરમાં આવીને કહેજો. તમે જે વિચાર્યું નહીં હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે. તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો. જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યું હોય ને, જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણની નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ, તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો. કોઈ ચીટિંગ ના કરતા, કોઈ છેતરપિંડી ના કરતા, કોઈ બેમાની ના કરતા. કોઈને જોતું તમારી સત્યની વાત, પણ મારો ભગવાન તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો 100% લખશે. ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો, પણ ચોરીની ભાવના ના રાખતા. એક દાડો તમારી માં ગોડા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો પણ મારું જીવન ચમનું જાય છે, મારી માતા જોડે. ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે. જે મહેનત કરીને થાકી ગયા ને લાવા અત્તર તોય ના આવ્યું ને, પણ માની કૃપા થઈ ને તો બધું જ આવશે. વિશ્વાસ રાખજો, બધું જ આવશે. વિશ્વાસ રાખજો. આવો જે વિશ્વાસ રાખશે ને એને કઈ કરવાની જરૂર નહીં પડે. એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું. કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારીથી નિભાવવાનું. બસ એમાં કોઈ ચોરીની ભાવના નહીં રાખવાની, કોઈ બેમાની નહીં કરવાની. બસ અને તમારા પરિવારની સેવા. તમે એક પુરુષ હોવ તો પુરુષનો કદાચ મા બાપના એક દીકરો હોય, પુરુષ એક પુરુષના કેટલા કર્તવ્યો હોય, એક પુરુષના કેટલા સંબંધ હોય. એક પુરુષ મા બાપનો એક દીકરો હોય, એ જ પુરુષ એક નાના ભાઈનો મોટો ભાઈ હોય, એ જ પુરુષ એની પત્નીનો પતિ હોય, એ જ પુરુષ એના કાકા કુટુંબનો ભત્રીજો હોય, એ જ પુરુષ એના મિત્રનો મિત્ર હોય. તો એક પુરુષના કેટલા કર્તવ્ય બને. મા બાપ પ્રત્યેનું અલગ કર્તવ્ય, પત્ની પ્રત્યેનું અલગ કર્તવ્ય, ભાઈ પ્રત્યેનું અલગ કર્તવ્ય. પછી તમારા મા બાપ ગમે તેવા હોય, તમારું હારું ગાતા હોય કે ના ગાતા હોય, તમારું હારું બોલતા હોય કે ના બોલતા હોય, પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે. ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા, ઉપર બેઠેલા મા બાપ ને જોજો, એ તમારો હિસાબ કરશે. આ જમાનો આવો છે, તમને કોઈ જસ નહીં આલે. તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને, 4 ભાઈ હશો ને 4 માંથી તમે એકલા જ તે મા બાપની સેવા કરતા છો, મા બાપનું ભલું વિચારતા છો ને, એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે. આજનો જમાનો એવો છે, આજની માયા એવી છે. તમને જસ નહીં આલે એટલે તમે દુખી થાવ કે હારું આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં આલતા, મારી ખોટી વાતો કરે છે. પણ આ બધું હોબરતા નહીં ગોડાઓ, આ બધી માયા બધી રચાવ. પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે. ભલે મા બાપ મને કાઢી મેલતા ને તો નાક વગરનો નકટો થઈને તેમની સેવા કરીશ, નો બનીને સેવા કરીશ. જ્યારે જ્યારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવે, પણ હું પેલો ઊભો રહીશ. ભલે તમારી જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો, તમારા બેંકના ખાતામાં ના નાખ્યાલું મને મેળવીને કહેજો. એ રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે. વ્યક્તિગત જે માણસ પોતાનું નહીં પણ બીજાના માટે જીવતો હશે ને એના માટે ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં, પરિવારમાં, એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય. અને એવી અઢળક કૃપા થાય ને કે તમને માધ્યમ રાખી તમારી માં તમારા પરિવારનું નહીં, તમારા કુટુંબનું નહીં, છેક સમાજ સુધી તમારો ડંકો વગાડી દે. આ બધી કર્તવ્યોની વાતો. એક જ તમને જે જ્ઞાન મળ્યું હોય જ્ઞાનના આધારે દુનિયા ગમે તે બોલે, ગમે તે કહેશે, તમારે કોઈની હોમું નહીં જોવાનું. જેમ કે આ સત્યનો માર્ગ ઝાલશો ને એટલે પહેલું તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે.